હેલો, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકામાં. તમારી સાથે હું છું હિના. સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડના ટોયલકો, પાવર્ડ બાય રેટિયો દેશી તુવર દાળ. અને આજે મહેમાન બન્યા છે ગુજરાતની સિનિયર અભિનેત્રી કે જેમને મળશો ને તમે તો તમારું દિલ ખુશ થઈ જશે અને તમે બોલી ઉઠશો, અરે આ તો આપણા વાળા. તો બસ આજે એમની સાથે મસ્ત મજાની વાનગીઓ બનાવી છે અને હું તમને પરિચય કરાવી દઉં એટલે તમારું દિલ પહેલા તો ખુશ થઈ જાય. સ્વાગત છે ભાવિની જાની આપનો ખૂબ ખૂબ. થેન્ક યુ સો વેરી મચ, થેન્ક યુ. પણ છોડી, તું તો આટલું બધું બોલી ગઈ, જેટલું ચડભડ કરતી બોલી, તો મને તો એવું હતું કે મને અહીંયા રસોઈ કરવા બોલે છે. જો ઘરેથી ગાજરે ઉચકી લાવી, મને તો કે ગાજર હું એમાં નાખે મંત્રેલું છે એટલે સ્વાદિષ્ટ થઈ જશે. અને હવે બધું બોલવા બેઠી ઇન્ટરવ્યુ કરવાની હતી એવું પહેલેથી કેવું જોઈએ ને તારે. આવું બધું અધવચ્ચે બદલી નાખો યાર. અહીં ગોખી ના આવ્યા હોય એમાં હવે જો બધું. ના શાંત શાંત. આ ગાજરે આપણે બિલકુલ વેસ્ટ નહીં જવા દઈએ અને બનાવવાની તો રસોઈ જ છે. એ ને તો સાચી વાત, એટલે બહુ સારી છોડીઓ. બાકી મળતું કે મારું ગાજર નકામું જશે. લો હેડો, શું કરવાનું છે કો, ફટાફટ કરી નાખીએ આપણે. તો એના માટે જઈએ સીધા કુકિંગ ટેબલ પર. યસ, રેડી. હેડો તમે. તો અમે આવી પહોંચ્યા છે હોટેલ પ્રાઇડમાં અને અમારી સાથે છે શેફ રંજન પાંડે. પરંતુ એ પહેલાં, જેમ ભાવિની બેને અત્યાર સુધી એટલા બધા ફિલ્મોમાં અભિનય કર્યા છે, જેમ એક વાનગીમાં ખૂબ બધા મસાલા હોય છે અને તેમના જો અભિનયની વાત કરવામાં આવે તો આજ સુધી એવું કોઈ પાત્ર બાકી નથી હોય કે જેમને ના કર્યું હોય. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કોઈ જ્યારે હસવું હોય, રડવું હોય તો માત્ર એક જ નામ આવે, એ છે ભાવિની બેન. ભાવિની બેન, આજે તમારા જેટલા પાત્રો છે ને કે જેમાં તડકો હોય, ક્યારેક સોફ્ટનેસ હોય, એવી રીતે વાનગીમાં પણ એવું જ છે. ક્યારેક મીઠું હોય, ક્યારેક તડકો હોય ને ક્યારેક મસાલેદાર હોય. તો આપણે સીધા શેફને પૂછીએ કે આજે કઈ વાનગી બનાવવાના છો અને અમારા ગેસ્ટને ખવડાવવાના છો. नमस्कार, मैं हूँ शेफ़ रंजन पांडे, प्राइस प्लाजा अहमदाबाद से. जैसे मैं सबसे पहले बताना चाहूँगा कि जैसे मैम सदियों से, बरसों से फिल्मों में सदाबहार रोल करते आ रही हैं, वैसे ही हमारा प्राइड प्लाजा जो होटल है ये भी पिछले 25 सालों से अहमदाबाद में अपने झंडे गाड़े हुए हैं. तो आज अपने रेस्टोरेंट की कुछ खास रेसिपीज़ मैं आपके लिए लेके आया हूँ, जिसमें से एक है ब्रोकली और कॉर्न के लॉलीपॉप्स. लॉलीपॉप्स बनाने वाले हैं हम. एक तो ब्रोकली बहुत पसंद है, कौन तो हमेशा सबको पसंद होता है. और बचपन में मैं ज़्यादा लॉलीपॉप मांगती थी तो मेरी माँ मारती थी कि ज़्यादा न खाओ. तो अभी 3 in 1 मेरे लिए तो जैसे कि मामा के घर खाना और माँ परोसने वाली. जी बिल्कुल. तो शुरू करते हैं आज जी, की जी. रेसिपी. इसके लिए सबसे पहले हमें ब्रोकली लेनी है. ओके. चॉप किया हुआ हाँ. ब्रोकली है, तो ये हम ऐड करेंगे. पहले सबको मिक्स करेंगे कबाब बनाने के लिए. ભાવિની બેન, આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે તમારું મનપસંદ જમવાનું શું છે? આમ તો છે ને તો બહુ અઘરો પ્રશ્ન છે બેટા, પણ તો સાચું જ કહીશ કે મને આ પહેલાં પણ એકવાર પૂછવામાં આવ્યું હતું કે તમને સૌથી વધારે શું ભાવે, તો પેટની પાયમાલી કરે ને એવું બધું ભાવે. જેમ કે ભેળપૂરી, સેવપૂરી, ચટણીપૂરી, પાણીપૂરી, આ બધી ભાવે પણ ફાવે નહીં ને તોય ખાઓ, આવું છે. તો તમને આવી રીતે પાણીપુરી, ભેલપુરી ફાવે છે તો રિયલ લાઈફમાં તમે એવા જ છો કે સામેવાળા તમારાથી ડરે કે ના? ના, હવે અવાજ છે ને ભગવાને એવો આપ્યો કે હું પ્રેમથી વાત કરવા જાઉં ને તો પણ લોકોને એમ થાય કે હમણાં રાડ પાડશે, પણ રાડ પાડું એવી છું નહીં. અને બીજું કે લગભગ જૂના મેં 75 મૂવીઝ કર્યા અને અત્યારે મેં 40 કર્યા. ટૂંકમાં જૂના ફિલ્મોમાં જબરી સાસુ, જબરી ફોઈ, જબરી નણંદ કે આ જબરી કાકી, આવા જ બધા રોલ કરવા મળ્યા. એટલે લોકોને એમ છે કે એ હમણાં બોલશે, કે એ હમણાં બોલશે. પણ પછી જ્યારે પર્સનલી કોન્ટેક્ટમાં આવે તો કે બેન તમે તો કેટલા સારા છો, કેટલા પ્રેમાળ છો, કેટલું પ્રેમથી બોલો છો. તો મેં કીધું હું કંઈ 24 કલાક ધુમાડા નથી કાઢતી, આ તો ધુમાડા કાઢવાના રોલ કરું છું, બાકી ધુમાડાવાળી નથી હું. પણ ભાવિની બેન, એ વાત સ્વીકારવી પડે કે તમારી એક્ટિંગમાં એટલી બધી જાન હોય છે કે આજે દર્શકો તમને એ જ અવતારમાં જોવા મળે. એ અવતાર બી એમને મીઠો લાગે છે. લાગે. મને યાદ છે તે અવતારની વાત કરીને વર્ષો પહેલાં મેં એક પહેલું મારું કમર્શિયલ પ્લે સગપણ એક ઉખાણું. એ સગપણ એક ઉખાણામાં જયશંકર સુંદરીમાં પહેલો શો હતો અને મારો એક સીન હતો કે હિરોઈનને આપણે પતાવી દઈએ. આવો સીન હતો, હું કરતી હતી ને તો ઓડિયન્સમાંથી જોશથી ચપ્પલ મારી ઉપર પડ્યું હતું. અને મારે પહેલું નાટક, પહેલો શો ને આઈ વોઝ શોક્ડ. બધાએ પેકઅપ થયું, નાટક પૂરું થયું, બધા ઘરે ગયા. હું ડ્રોઈંગ રૂમમાં બેઠી મતલબ ડ્રેસિંગ રૂમમાં બેઠી રડતી હતી. તો મારા ડિરેક્ટર નિમેશભાઈ કે શું થયું?
મેં કીધું મારે નથી કરવું કામ, મારે નથી કે કેમ? મેં કીધું કોઈ મને ચંપલ મારી તો કે તમારો બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ છે કે તમે નેગેટિવ રોલ કર્યો અને એ જોનારને એમ થયું કે તમે આવા જ છો. હા ત્યારે મને ખબર પડી કે આ કોમ્પ્લિમેન્ટ્સ કહેવાય ચંપલ. શેફ શું કરીએ છીએ હવે આપણે? अभी ब्रोकली के साथ इसमें कॉर्न भी मैंने मिक्स कर दिया है, हाँ। साथ में थोड़ा सा बाइंडिंग के लिए पोटैटो डाला है जी. उसके अलावा इसमें पनीर भी डाला है मैंने थोड़ा अरे सा. वाह. अभी इसमें तीनों कलर्स पेपर्स जो आते हैं रेड येलो कैप्सिकम वो भी मिक्स किया ताकि ये कलरफुल बने. રાઈટ. બિલકુલ ભાભીને મેં થઈ જશે મૂવીને યાદ કરીએ તો મકાન ધણીનું જે કેરેક્ટર હતું ને, મને એવું લાગે છે કે દરેક લોકો ભલે એવું ના ઈચ્છે તોય કે અમારા મકાન ધણી આવા જ હોવા જોઈએ. ઘણા લોકો મળ્યા કેમ કે મારું છોકરું રડતું નહીં, માનતું ના ને, પણ શાંતિ આંટી વાળો આ સીન બતાવે ને તો એમને બહુ મજા પડે, એ હસે ને એમને બહુ આનંદ આવે. પહેલી વાર મેં તો એક તો મહેસાણી ભાષા એટલે હા. બોલી પહેલી વાર બોલવામાં હા. આવી. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, એટલે હું છે ને સતત એને રડતી હતી, સતત ઓકે. રિહર્સલ્સમાં પણ એટલો જીવ નાખું. તો અમારા કો એક્ટર મનોજ જોશી કે શું કામ આટલું પેઇન લો છો? મેં કીધું મને ગમે છે. ફરી એક વખત એક ઘર ધણીને સાંભળવાની ઈચ્છા થઈ ગઈ છે ફરી એક વખત. એમાં એવું છે કે એક મજાનું એક સીન છે કે હું કહું છું એ મારું પાપ ધુઓ, મારું પાપ ધુઓ, મારું પાપ ધુઓ ને જતી હરમોન જતી. લો હલો હરમોનજી તમે મારું પાપ ધુઓ ને હું લુગડા ધોવા જાઉં. મારું સાબુ ચોજ્યું લે, મારું સાબુ ચોજ્યું. હનુમાન દાદા મારું સાબુ હોધી ડાલો, હું તમને બે જોડ દીવા કરે. મારું સાબુ કોણ લઈ ગયું? મારું સાબુ એ શિયા બેટી મારા હાબુથી તાર ધડીનું લેગો ધોઈ દેશે. ઊભી થા, ઊભી થા કહું છું, ઊભી થા. અને મારી ચોકડીમાં ઠીક છે તમારી ચોકડી આ મારી જ છે, હા ઊભી થઈ જા છોની મોની. એટલામાં મનોજ કહે છે શું થયું છે ને આગના ગોળા જો તારા ધડીને કહી દે હું ગોળા આપું છું, ગોળા આપું છું. હેડી આવશે રે રોણી મને ટેડી, તારી માને કહી દે ખબરદાર જો મારી ચોકડીમાં મારા હાબુથી તારા બાપનો લેગો ધોયો તો મારીને ઉધા કરી દે દિયો. સમજતા નહીં હું કોડશું શાંતિ હટીશું. હા આ વસ્તુ આ તમારી લગન આ તમારું જે કેરેક્ટર ભજવવાની જે તમારી એક ઈચ્છા હતી કે જે તમે પાત્ર ભજવ્યું છે, હવે જો તમે કીધું બહુ પ્રેક્ટિસ કરી મહેસાણી લેંગ્વેજમાં ઢળવા માટે, પણ હવે મને એવું લાગે છે કે એક વખત તમે કરી છે ને આ કોઈના દિમાગમાંથી ઉતરતી કેમ નથી? એનું કારણ છે એકચ્યુઅલી એ ફિલ્મની અંદર મારી પાસે 3.5 પેજ જ, એટલે અઢી જ સીન આખા ફિલ્મમાં, અઢી જ સીન, બે આખા નહીં અડધો. પણ મને એમ હતું કે સીન ભજવવો છે તો જીવવો છે. હું મારી જાતને લલકારું કે હવે બતાવો, ચલો હવે તમારો વારો છે. પણ હવે એક લાઈન હું આમાં એડ કરીશ કે ભાભીની જાની છે ને એ ગુજરાતના દિલમાં છે. અરે છે, એ તો સાચું કહું એટલે જ તો જીવવાનો જોમ મળે છે કે તમને જોઈને તમે મોટા થયા ત્યારે એમ થાય કે ઈશ્વર તારી બહુ મોટી કૃપા કે આ લોકોના દિલમાં રાજ અને કરીએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પણ બહુ મોટી કૃપા અમારા પર કે અમને ભાભીની જાની આપ્યા. અરે ડા. તો શેફ હવે આપણે શું કરી રહ્યા છે? तो अभी कबाब में मैंने गरम मसाला डाला है और थोड़ा सा कसूरी मेथी डाला है ताकि इसका टेस्ट अच्छा रहे. जी. थोड़ा सा कॉर्नफ्लावर हमने डाला है ताकि बाइंडिंग और अच्छी बने, राइट. तो उसके हिसाब से हम लॉलीपॉप बना सकते हैं. जी. तो अब इसको हम छोटे छोटे पॉप्स बनाएंगे. ओके. उसके बाद हम इसको स्टिक पे लगाएंगे. વાહ. बेक करेंगे. ભાભીની બેન તમારું કોને તમને કુકિંગનો કેટલો શોખ છે? મને આવડે વડા કરતા આવડે વડા, પણ છે ના ખબર છે પૂછ તો ખરી છે ને શના વાતો ના આવડે. એટલે મને આવું બધું સરસ ફેન્સી નહીં આવડે, પણ માં બહુ ઓછું જીવ્યા. હું 11 વર્ષની હતી ત્યારે ગયા, પણ એને અમુક એવી મજબૂતી આપીને ગઈ. પહેલી વાત તો એમ કે તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે ચાખવાનું નહીં, ચાખે એ જ સ્ત્રી જેની પાસે આવડત નથી. સાચી વાત. દરેકનો પોતાના હાથનો સ્વાદ હોય છે. બીજી વસ્તુ એમ કે બિલકુલ જરૂર ના હોય તો ગરમ મસાલાને અડવાનું નહીં જ વાપરવાના. એટલે આવી બધી વસ્તુ છે ને એ શીરાને ધમનીમાં ઘૂસી ગઈ છે. એટલે જે પણ બનાવું ને એ સામેનાને ભાવે એવું તો હોય છે. એ મારો અનુભવ છે. લોકો કહે કે હા સરસ બનાવ્યું, મજા પડી, તમારા હાથમાં સ્વાદ છે. હા. એટલે એવું થોડું થોડું આવડે. બિલકુલ. શેફ अब इसको हम टिक्की बनाएंगे फिर ग्रिल करेंगे. ઓકે. અરે વાહ. अब इन पॉप्स को मैम फ्राई करने के लिए अंकुर का ग्राउंडनट ले लेंगे थोड़ा सा. ઓકે. તો અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ કે જે તમે ઉપયોગ કરો છો તો તમારું શરીર એકદમ સ્વસ્થ રહે છે. એમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે તમારા માટે ખૂબ ઉપયોગી છે, તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમાં કોઈ પણ ડીપ ફ્રાય કરેલી વસ્તુ એકદમ ટેસ્ટી લાગે છે. ધુમાડાય નથી કાઢતું જો કેવું સારું. બિલકુલ.
ભાવિની બેન, ગુજરાતની બહારની વાત કરીએ તો ગુજરાતની બહાર તમને કોઈ એવી વાનગી છે કોઈ રાજ્યની જે તમને ખૂબ પસંદ આવતી હોય? નજીકમાં જ મારી બેન રહે છે હિંમતનગર, મને દાલ બાટી બહુ ભાવે. ઓકે, ભાવિની જાનીનું કમ્ફર્ટ ફૂડ કયું છે? કમ્ફર્ટ ફૂડ તો સાચું કહું તો સેવ મમરા. ઓ વાવ. સેવ મમરામાં હું જમ્યા પહેલાં, જમ્યા સાથે ને જમ્યા પછી, ડૉક્ટરની પેલા 3 ડોઝ આપે, જમ્યા પહેલાં, જમ્યા પછી, જમ્યા સાથે, એવો રીતે હું સેવ મમરા ખાઈ શકું, એટલા પ્રિય મને. સુગંધ આવે છે. બહુ સરસ. એમાં બી સિંગતેલનો જાદુ છે. હા. અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ. વર્ષોથી અંકુરનું નામ કેટલા મને લાગે છે કે મારી યંગ એજથી, હા, એટલે ઘણા બધા સિંગતેલ આવ્યા, ઘણા બધા સિંગતેલ જતા રહ્યા, પણ આ અડીખમ રહેલું હોય તો એ અંકુર સિંગતેલ. બિલકુલ. ભાવિની બેન, તમારી હોબી શું છે? સૌથી વધારે તમને શું ગમે? મને જૂના ફિલ્મના ગીતો સાંભળવા બહુ ગમે, અરે વાહ. બહુ મજા પડે. પછી મને ભલે કામ ન કરું પણ ઓડિશન બહુ આપું, અલગ અલગ રોલ ભજવવાની જે આપણને તક મળે ને, ઓડિશન આપવું મને ગમે. અને બીજું સૌથી શ્રેષ્ઠ, થોડી તોફાની છું એટલે મને સળિયો કરવું પણ ગમે. અચ્છા. હમણાં તમે કુંભ જઈને આવ્યા, કેવો રહ્યો તમારો અનુભવ? બહુ સરસ રહ્યો, બહુ સરસ રહ્યો. કેમ કે સોમવારે ત્યાં પહોંચ્યા, શંભુની કૃપા જો, સોમવારે પહોંચ્યા અને એમ હતું કે સોમવારે નથી મારવી, પાણી ડોળું છે, ને સાથે આવેલા બધા બહેનો ખૂબ સોફિસ્ટિકેટેડ ને જરા એમ હતા કે ના 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 જવાય, બહુ કીચડ છે, પડી જવાશે. મેં તો કંઈ વાંધો નહીં, લપસાશે ને, કીચડમાં લપસીને પછી ગંગામાં જ જવાનું છે. એ ન ગયા, પણ હું ગઈ, ન લપસી ન પડી ન કંઈ, પણ હર હર ગંગે હર હર મહાદેવ કરીને એ જે દિવ્યતાનો અનુભવ કર્યો. અને તું બિલીવ નહીં કરે બેટા કે એ તો કોઇન્સિડન્ટ એક ઘૂંટડો પીવાય પણ ગયો, પણ એનો સ્વાદ હજી પણ હું મારા અંદર આંખ બંધ કરીને અનુભવી શકું, એવો સ્વાદ. એ ખબર પડે કે એ ગંગાજળ. એટલે પછી બીજે દિવસે ત્રિવેણીમાં જઈને મંગળવારે સ્નાન કર્યું અને સતત હર હર ગંગે હર હર મહાદેવ કહું છું ને તો બધા રૂવાડા ઊભા થઈ જાય. એક બાજુ આ આસમાનમાં હેલિકોપ્ટરો ઉડે ને બીજી બાજુ આ સૈલાબ. ત્યારે એમ થાય કે આમાં જ આ ભીડની વચ્ચે જ ક્યાંક ભોળો હશે. ઐતિહાસિક આ દ્રશ્યો રહેવાના છે બધા. અને પરમાત્મા આ ભીડમાં જ મળે, હેલિકોપ્ટરમાં ન બેસે. સાચી વાત છે. આપણા શેફે બહુ સરસ મજાનું સજાઈ બી દીધું છે. બસ હવે ભાવિની બેન તમારા હાથમાં ક્યારે આવે ને એની રાહ. આહા, કેવું સરસ, કેવું સરસ. આની જ મજા છે, આની જ મજા છે ને. ब्रोकली कॉर्न पॉप्स. હા જો આ ફૂલ ઉગ્યા એવું લાગે ને, ટેસ્ટી ડેલિશિયસ ફૂલ ઉગાડ્યા અમારા શેફે. લોલીપોપ જો કેટલું સરસ હોલ કરવાનું કુકુંબરની અંદર, અને આ ફૂલો પણ ખાઈ શકાય એવું એમને મને કીધું હતું. પણ મસ્ત છે. ચાલો ને સાથે જ આફત ઉડાવીએ. साला मैं तो साहब बन गया. અરે કહું છું શાંતિ તો રાખો. એમાં વાત જાણે એમ છે કે આપણે નાનપણથી દૂધિયા દાંત હતા ત્યારથી શું ખાઈએ, આપણને પચી જાય હળવું સરસ ખીચડી, હે ને. એ આપણી ખીચડી અલગ, અને આજે જે છે ને એ વિલાયતી ખીચડી છે, આપણે ખાધી એ દેશી. તમને થશે કે એમાં ફેર શું? ઘણો ફેર છે. હમણાં છે ને રંજનજી બનાવે એટલે જોજો કે વિલાયતી ખીચડીમાં શું હોય. હાથી ઘોડા ના હોય, ઇન્ગ્રીડિયન્ટ્સ બીજા છે. જોઈએ, ચાખીને કહું. એટલે બનાવે છે કેવી રીતે એ તો જોઈએ. ચાલો ચાલો ચાલો. जो ये रेसिपी है मैम, ये फ्यूजन रेसिपी है, लेकिन साथ में जो हम रायता देने वाले हैं वो महाराष्ट्रियन ठेचा के साथ आएगा. ઓ વાહ. લટકામાં ઠેચા વાળું રાયતું. રાઈતું. तो ठेचा बनाने के लिए हमें सबसे पहले चाहिए चिली, जो आप कम खाती हैं इसलिए सेपरेट रखेंगे. फिर इसमें हम थोड़ा सा जीरा डालेंगे. ઓકે जीरा डालने के बाद इसमें मूंगफली डालेंगे. ઓકે फिर इसमें गार्लिक आएगा. फिर इसको मिक्सचर में हम थोड़ा सा मिक्स करें. ઓકે. ઓકે, એટલે પેસ્ટ જેવું. પણ આ ટેસ્ટી બહુ હોય. બિલકુલ. પણ મને તો હવે પેટમાં જઈને ત્રાંડવ કરતું હોય ને એવું લાગે. સાચી વાત છે. પહેલા ખાતી હતી, હવે એના દર્શન કરી લઉં છું આમ કરીને. બિલકુલ. આમ તમે બહુ લાંબી શૂટિંગ પછી ઘરે ગયા હોય તો શું ખાવાનું પસંદ કરો? ખીચડી ભાવે. ભાવિની બેન, તમે આટલા સિનિયર આર્ટિસ્ટ છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, કે
ક્યારે બી હવે બીજા ભાવિની જાની ઊભા કરવા એ અશક્ય વાત હશે. એક જ છે આવા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, પણ તમે બધાને જ્યારે મળો ને તો ખૂબ પ્રેમાળ સ્વભાવથી મળો છો. કે આવું થતું નથી નોર્મલી. મતલબ જ્યારે આપણને ફેમ મળી જાય, જ્યારે આપણને બધું જ મળી જાય, તો ક્યારેક તો માણસ થોડો લપસી જાય. પણ ભાવિનીબેન, તમારામાં એ પ્રકારનું થોડું બી નથી જોવા મળ્યું. ક્રેડિટ ગોઝ ટુ શંભુ. શંભુ એટલે શંકર દાદા, મારો બાપ. એ છે ને મારો માસ્તર પણ છે. અને બીજી વાત તે બહુ વાર સિનિયર કર્યું, મારો મેકઅપ થોડો ઓછો થઈ ગયો. સિનિયર કરી મારો મેકઅપ. એનીવેઝ, સિનિયર કરતાંય વર્ષોથી કામ કરીએ છીએ એ ત્યારે કરી શક્યા છીએ કે આ દર્શકો છે ને એને એમના હૃદયમાં બેસાડી છે. સાચી વાત. જેવી છું, જે પણ કરું એ લોકો ઉમળકાથી એવી સ્વીકારે કે આમ જુઓ ને તો ભણવામાં ઠોઠ હતી, એટલે ઘણીવાર કહું કે ખોટો સિક્કો આને ચલાવી દીધો ને તમે દિલમાં બેસાડી દીધો. સાચી વાત છે. એટલે ચાલીએ, બાકી તો બધું હરીવાલા. બિલકુલ. शेफ, સુગંધ સરસ આવ્યો. हाँ विलायती खिचड़ी बनाना शुरू करेंगे. इसके लिए हम लेंगे ऑलिव ऑयल. ઓલિવ ઓઇલ. ઓહ, બિલકુલ. ભાવિનીબેન, એક વસ્તુ અમારા દર્શકો જરૂર જાણવા માંગશે કે સેટ ઉપર જ્યારે બી તમે શૂટ કરતા હોય, કોઈક એવું ઘટના હોય કે જે હસીને અમારા દર્શકો પેટ પકડીને હસવા લાગે કે ગાંડા થઈ જાય, એવી કોઈ ઘટના તમે એમની સાથે શેર કરવા માંગતા હોય? વર્ષો પહેલાં લેટ 80sમાં અમે કાકા ચાલે વાંકા સિરિયલ કરતા હતા. હવે કાકા ચાલે વાંકાના શૂટિંગમાં અમે એકવાર ગામડામાં ગયા હતા. તો કાકીનો રોલ કરું, હું હતી 25ની પણ 60નો રોલ કરતી હતી. એટલે એક બા આવ્યા હાથમાં લાકડી લઈને. પછી મને એમ કે, શું બોન ચેટલા? મેં કીધું શું? ચેટલા છૈયા? મેં કીધું આજુવાળાના કે બાજુવાળાના? એ ચમની મસ્કરી કરે છે, તારે છૈયા કેટલા? મેં કીધું હું જ મારા બાપને ત્યાં છૈયું છું અત્યારે. તો મને એકદમ કે હાય, હજી તારું ઠેકોણું નહીં પડ્યું? મેં કીધું ના. અલી એમ કહીને મારે ગોળ ફર્યા. આમ તો કોઈ વોધો જેવું તો છે નહીં તારામાં, તો બધી તારું ઠેકાણું ન પડ્યું, કોઈ વોધો નહીં. હું અત્યારે મહાદેવના મંદિરે જાઉં છું, ભગવાનને પ્રાર્થના કરે તારે માટે. ઓ મેં ભગવાન લાકડે માકડું મેલી ચાલતું હોય છે. હવે એને મને લાકડું ગણે કે માકડું એ હજી સુધી ક્વેશ્ચન માર્ક છે. પણ આવા અનુભવ થાય, પણ એમાં એમનો પ્રેમ છે ને એ જોઈને વધારે મજા પડે. સાચી વાત છે. અને બીજી એક સરસ મજાની વાત કરું, હું છે ને મલાવ તલાવ એટલે કે પાવાગઢ પાસે શૂટિંગ કરતી હતી. તો ત્યાં મારા શોટની બહાર હતી, એટલે હું દૂર ખુરશી લઈને બેઠી હતી. એ બધા બીજાનું શૂટિંગ પત્યું એટલે અસિસ્ટન્ટ કહેવા આવે કે મેડમ તમારો શોટ રેડી છે. હું જતી હતી, ત્યાં બે આદિવાસી બહેનો એ મને કે તમે તો ધુડકીમાં હતા ને? મેં કીધું હા. શું નામ તમારું? મેં તો ધુડકીની માં. કારણ કે જલ્દી જતી હતી ને એમાં જોડે ચાલતા હતા. એ કે ભોમલી છે, તમારું નામ ભોમલી છે? એમાં મારા કરેક્ટરનું નામ ભોમલી હતું, એ હું ભૂલી ગઈ હતી, પણ એમના મનમાં એ ભોમલી સાક્ષાત હતી. સાહેબ, આ છે ને બૂસ્ટર ડોઝ આપે. સાચી આ વાત. હાર્ડકોટ ને કોન્ક્રીટ, જેને કહેવાય ને કે સોલિડ ચાહકો. અમારી જમાતના માણસો છે ને એ જાદુ સ્લેટ જેવા, હમણાં સારું બોલે ઘડીકમાં ઘૂસી જાય, પણ આ જે છે ને આમ જનતા, રાઈટ, એટલે કે દર્શકો મારા, એટલે કે તમે બધા, આ તમે અમારી જાહો જલાલી છો સાહેબ. આજે અહીંયા ઉભા રહીને ફૂલ ફટાક થઈને વાતો કરી છે ને એ તમારા થકી. સાચી વાત છે. બહુ સાચી વાત છે. અને પ્રાઇડનું જમવાનું ખરેખર સારું હોય છે, કારણ કે જેટલા પણ અત્યાર સુધીમાં ફંક્શન્સ કર્યા હશે, કોઈક સોશિયલ મીડિયાનું હોય કે કોઈ ફિલ્મ ગેધરિંગનું હોય, કંઈ પણ હોય, પણ ફૂડ ઓલવેઝ તમને ગમે, અને ગમે એટલું જ નહીં, બીજે દિવસે તકલીફ ન કરે, એ સૌથી મહત્વનું. अभी जो मैं दाल ऐड कर रहा हूँ मैम, ये रेंटियो का दाल हमने बॉईल किया है. રેટીઓ તુવેર દાળ. जी. વાહ. આ અમારા દૂધિયા દાંત હતા ને શેફ, ત્યારથી ત્યારે અમે આ- ખાતા આવ્યા છે રેટીઓ તુવેર દાળ. અને હાલની તારીખમાં બી એ પ્રથા તો ચાલુ જ છે. અમને ખાલી નાના હતા ને જ્યારે સમજણ નહોતી પડતી, એટલે અમને એમ કે રેટીઓ એટલે ગાંધીજી ને ગાંધીજી એટલે રેટીઓ. પણ ગાંધીજી પછી જો રેટીઓ યાદ રહ્યો હોય તો એ તો એ તુવેર દાળથી યાદ દાળનો રહ્યો છે. સાચી વાત છે. 85 साल से इन्होंने झंडे गाड़ रखे हैं दाल તો के. ફિર અમે વર્ષો પહેલાં રેટીઓ તુવેર દાળની એડ કરી હતી, મેં અને દિનેશ કાકાએ. કાકા ચાલે વાંકાના કાકી અને કાકાએ એમના બંગલોમાં જઈને અમે શૂટિંગ કર્યું છે. દિનેશ કાકા આમ કરીને કાળી ટોપી પહેરીને આમ હતા, અને હું એમની સાથે આમ કરીને ઊભી હતી. વર્ષો પહેલાંની એડ મને યાદ છે, રેટીઓ તુવેર दाल. તમે પણ ખાઓ, મજા પડશે. सिर्फ ये सब पूछना तो नहीं चाहिए, लेकिन घर में आप बनाते हैं कि घर वाली बनाती है?
घर पे मैं कुछ नहीं बनाता, मैं सिर्फ खाता हूँ। આપણે આમ એવું માની લઈએ કે જેટલા પણ મેલ શેફ હોય ને ઘરમાં એ જ લોકો બનાવતા હશે ને ઘરવાળા જલસા ના કરતા ના એમને હશે. ના પાડી ના પાડી કે પત્નીના હાથનું ખાવાનું પસંદ કરે છે. એટલે અહીંયા એમ કે ત્યાં તો કરું છું, હવે અહીંયા તો ના કરવાનું કે એમ. तो शेफ ये पूछ लेती हूँ मैं आपसे, आप जब आपकी वाइफ कुछ खाना बनाती है तो कमियां निकालते हैं आप कि ये रह गया, ये थोड़ा ज्यादा है, नहीं, जब वो ये मोस्टली तो लेना अच्छा ही पड़ता है? बनाती है, बट कभी थोड़ा कम हो जाए, ज़्यादा हो जाए तो भी मैं कुछ नहीं बोलता हूँ, प्यार से खा लेता क्या बात है, वाह। तभी तभी मेड फॉर ईच अदर. जो આનું નામ કહેવાય કે મીઠું ઓછું તો કે ક્યાં બાત હે, બ્લડ પ્રેશર નહીં હોગા, ये बढ़िया है. આવું જ કરાય. મેં તો નુસ કાઢવા જાઉં ને તો પછી રોજ અહીંયા જ ખાવું પડે. हूँ। अभी ये बिलायती खिचड़ी है, इसलिए हम इसमें चॉप पार्सले डालेंगे। मैम, मेरा एक क्वेश्चन है कि आपने किसी पिक्चर में ऐसा है कि जैसे आपने कुछ अपने घर वालों के लिए बनाया हो और उनको अच्छा नहीं लगा वो पिक्चर में, या फिर किसी पिक्चर में आपने शेफ़ का रोल किया हो, ऐसा कुछ है? शेफ का रोल वैसे मुझे कोई देख के देता नहीं है, मुझे ना टेस्ट करने के लिए बुलाते हैं. हाँ, लेकिन एक बात बताऊँ, आपने बोला तो अभी मैंने जो बोली मलाव तालाब के पास जो शूटिंग था, अभी वो गांव की औरत है तो मुझे रोटला बनाना था. अभी रोटला तो मैंने कभी आता ही नहीं है, क्योंकि ये पूरा करके ये करके हाथ से करना था. तो हाथ किसी के क्लोज लिए, फिर मेरे हाथ में वो दे दिया और मैंने लॉन्ग शॉट में ठांग करके डाल दिया. और फिर तो बाद में तो एक्टिंग आती नहीं. हाँ, फिर उसको गोल फिराना, उसको घुमाना, ये सब आता है. हाँ. हाँ, तो वो लोगों को लगा, लोग पूछने लगे रे तुम्हें रोटलो बनावे, मैं खुद हाँ बनावे. तो ऐसे ही होता है. તમને મજા પડે, આવો આ બધું ભેગું કરો, પછી હું તમારે ત્યાં આવીશ. રેટીઓ તમારે ત્યાં લાવો, અંકુર સિંહ તેલ લાવો, પછી જમવા બોલાવજો, આવીશ. હા હા, બનીને તૈયાર થઈ ગઈ યાર. દેખાવમાં બી એકદમ સરસ કલરફુલ અને ટેસ્ટી. ઇન્સ્ટ્રુમેન્ટ કલરની ખીચડી તૈયાર. વેસ્ટર્ન ખીચડી ઇન્સ્ટ્રુમેન્ટ કલરની. आज मुझे लगता है कि ये डिश अभी नज़दीक के समय में जल्दी बना के खा सकते. फटाफट खा सकते. ધૂળેટી આવે છે ને, મનમાં કલર, બાર કલર ને ખાવામાં કલર, કલર બધું કલરફુલ. अभी हमारे पास है, मैम, माइक्रो ग्रीन्स बोलते हैं इसको। વાહ, આ ઘાસ ન્યુટ્રિશન્સ, તો બધા ઘાસ ફૂસ કે એ નહીં હો, જો જો ભૂલથી માનતા. આ ઘાસ તમને કામ લાગે ને મજા આપે પેટને, એવું છે. વાહ. આહ, જમાવટ. થેન્ક યુ સર, થેન્ક યુ સો વેરી મચ. બસ આ મારા જેટલો જ પોર્શન છે એટલે હું બતાવી દઉં છું. ગુજરાત લીડિંગ પ્રીમિયમ કિચન સિંક્સ બ્રાન્ડ અલ્પાઇન કિચન સિંક્સ તરફથી ભાવિની બેનને મળે છે ખૂબ સરસ મજાની ભેટ. થેન્ક યુ અલ્પાઇન કિચન સિંક્સ. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen. તો ભાવિની બેન આજની બે સરસ મજાની વાનગી માટે આપને મળે છે મિલ્ટા ફ્લેવર મિલ્ક તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે મિલ્ટા ફ્લેવર્ડ મિલ્ક. તો વાનગી ત્યારે સ્વાદિષ્ટ બને કે જેમાં થોડો હસી મજાક થાય અને પછી જો હસી મજાકની સાથે સાથે મસાલા પડે ને તો એ વાનગી બધા જ છે ને એકદમ સફાચટ કરી નાખે. આજના એપિસોડમાં મને વિશ્વાસ છે કે તમને ખૂબ ગમ્યો હશે અને ફરી એક વખત આવા જ એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.